હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. અમે પણ મજામાં છે ને બધાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ. બધા હાજર નરવાર એવી શુભેચ્છા આપું છું. તો આપણે 11 વાગી ગયા છીએ આજે, અને ઘરનું થોડુંક કામકાજ કરી નાખ્યું છે ને થોડુંક બાકી છે. ને અમારા નેન્સી બેન જો ફૂલડા તોડવા મીને ક્યાં જો ફૂલ આવવા મીને એટલે આમ જોતો શું તોડા ગોલ ગોટા ચોડા હવે ન તોડતી આન પાવી આવા હવે ને તોડવાની છે ને સંજુને નિશાળે લઈ જવાના છે મંદિરે. હા હા આપણે ખેતરમાં આવ્યા છીએ આંટો મારવા. હવે જોવામાં બકાલું ઉગી તો ગયું છે, હવે એમાં ખડ કે એવું કંઈ છે નહીં, પણ આમ બે કોલું કરવું જોશે દાંતડીથી. તો જો આપણે બકાલું અવડું ઉગી ગયું છે એમાં, તો એ છેપાઈ જાય એમાં ટમેટી ચોપેલી છે આપણે. જો આમાં ગલગોટા કેટલા સરસ મજાના આવ્યા છે. તો જો આપણે રોપ લાવીને છોપ્યા હતા, જો કેવા મસ્ત મસ્ત ફૂલ આવે છે આમાં. એમાં નેન્સી બેનને તો તોડ્યા જ કરે. કા નેન્સી, મજા આવે ને એવું? જો ફૂલ કેવા મસ્ત થયા. તાર મમ્મી હાસીને રાખે એટલે ન કરતો, એ રેવાય ન દેતું. હા જો એ ફૂલ દેખાડે માં નેન્સી બેન, કેવા મસ્ત મસ્ત ફૂલ છે. કા મસ્ત મસ્ત ફૂલ છે ને આપણે જો હવે ખેતરમાં બધું આમ બે ખરખું કરવાનું છે. જે પાણી આવ્યું નથી, પાણીની વાટે છું. ને આપણે લીમડાથી થોડાક કાપી નાખ્યા છે ને થોડાક પડ્યા છે, કાપવાના બાકી છે. કેમ કે અમે હતા નહીં, અમારે રવિવારે જવાનું હતું તળાજા, એટલે અમે અહીંયા હતા નહીં ને કાલે કાંઈ ટાઈમ નહોતો, એટલે 2 દિવસનું કામ ભેગું હતું. તો આપણે 2 દિવસના કપડાને એવું કાલ ધોયું, તો એ બધી કપડાને એવું ધોયું હતા, બપોર થઈ ગઈ એવું છે. તો આમાં નેન્સી બેન હારો રમે છે ને આપણે થોડા કપડાં પણ ધોવાના પડ્યા છે, તો એ ધોઈ નાખીએ. ત્યાં કંઈ પાણી હજી આવ્યું નથી, પાણીને વાટે છું. પાણી આવી જાય તો આપણે કપડાં ધોઈએ. તો આપણે હવે આમાં નેન્સી બેન જો એનું રમવાનું કેવું છે, ડબલામાં ફૂલ લાવી જો. હા ચાલો દોસ્તો, અમે કામ બાકી છે મારે કપડાં ધોવાના, તો હું ધોઈ નાખું. તો જો મિત્રો આપણે કપડાં ધોઈ નાખ્યા છે, કપડાં ધોઈ નાખ્યા ને હવે બપોર થઈ ગઈ છે. આપણે બપોરા કરવાનો ટાઈમ છે. તો જો કપડાં અડધા અહીંયા સુકવ્યા છે ને અડધા બહાર સુકવ્યા છે ખેતરમાં, બહાર દોરી છે ત્યાં, તો એટલા અહીંયા સુકવ્યાના. હવે આપણે બપોર થઈ ગઈ છે. તો આમાં નેન્સી બેનને ખાવાનું છે કે? તો જઈ મારી કોપી કરે જો. હાલો બોલો. કાંઈ નહીં. તમે નેન્સી બેન તો મારી કોપી કરે છે, ફોનમાં વાતો કરે છે. મારી કોપી કરવા બહુ જોવે એને. હા તો હાલો, આપણે શાક બની ગયું છે વટાણા બટેકાનું, ને બપોરા કરવાનો બાકી છે, ને આપણે એક રોટલો બનાવવાનો છે. ત્યારે તો હું રોટલો બનાવી નાખું. આપણે કુકરમાં શાક બનાવ્યું છે વટાણા બટેકાનું, તમને બતાવું જો. તો છે આપણે આવું શાક બનાવેલું છે વટાણા બટેકાનું. અત્યારે તમે નેન્સી બેન શું બતાવે છે? શું છે એ રમવાના ઢાંકણા? આ તો રમી લ્યો. હાલો તો અમે એક રોટલો બનાવી નાખું. જો મિત્ર આપણે બપોરા કરી લીધા. બપોરા કરીને પછી અમે નેન્સી બેનને હુવરાવી દીધી. તો નેન્સી તો હોઈ ગઈ, પણ આપણે બપોર પછી પાણી આવ્યું, તો આપણે જો પાણી ભરીએ છીએ. અહીંયા પાણી ભરવાનું ચાલુ જ છે. આપણે બપોર પછી પાણી આવ્યું ને તે, આપણે સવારમાં પાણી આવી જાય, તો આજ બપોર પછી પાણી આવ્યું છે. ને હવે આ પાણી ભરીને પાછું આપણે ખેતરમાં પાણી પાવા જવાનું છે. કેમ કે ત્યાં બકાલું કરેલું છે, થોડુંક બાકી છે કોરું છે ને, એટલે તો અમે એમ. તો જો મિત્ર આપણે રસોડામાં પાણી ભરી લીધું ને એટલા ઝાડવા પાયા, ટાંકોને એવું ભર્યું, ને થોડુંક બકાલું હતું એ પાયું, ને થોડાક ઝાડવા પાવાના હતા. આવીને આપણે અહીંયા થોડુંક સંડાસ પાસે થોડુંક ટીપું ને એવું ભરવા નહોતું, તો એ ભર્યું. ને પાણી આવે છે કે નહીં જોવા જાય. પાણી ધીમું પડી ગયું લાગે છે. જો ધીમું પડી ગયું છે. 2 કેરા તો વગાપવાના જો, બીજું તો બધું કોરું. નકર તો ઘણી વાર પાણી આપે છે, પણ આ વખતે ઓછું આપ્યું છે પાણી, જાજુ નથી દીધું. તો કાંઈ વાંધો નહીં, આપણે પમદી પાણી આવે ને ત્યારે પાણી પાઈ દઈશું પાછું. તો 2-3 દી તો હવે 2 દી તો આમ ખમવા દેવા જોઈએ. પાણી ઓછું ધીમું પડી ગયું જો, નકર તો પાણી આવે. મોડું પાણી દીધું ને પાછું. કાંઈ આ 2 કેરા તો પવાના આપણે. આમાં ગાંજર કરેલા છે 2 કેરામાં.
પછી આમાં જો વટાણા કરેલા છે, પહેલી વખત કર્યા છે વટાણા. આપણે કોઈ દે કર્યા નથી હતા, ટ્રાય કરવા માટે કે થાય કે નહીં. કોઈ દે આમાં કર્યા નથી, પહેલી વખત કર્યા છે. થાય તો ઠીક છે. જો ક્યાં મસ્ત મસ્ત નાના નાના છોડવા થઈ ગયા છે. ને આ બાજુ છે એ છોડી છે, તમને બતાવું. આ બાજુ છોડી છોપી દીધી જો. પછી આ બાજુ છે એ વાલોડના વેલા છે, પણ એટલામાં કોરું રહી ગયું છે. તો હવે આપણે પમદી પાણી આવે ને ત્યારે પાવશું. જો એટલામાં જાય એટલામાં ધીમે ધીમે જવા દઈએ. તો આપણે નેન્સી બેન હમણાં જાગી જશે. જો મિત્રો હાંજ પડવા આવી જ છે. આપણે 5:30 થઈ ગયા છે. હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો આપણે આ દાળ ઢોકળીનો પ્રોગ્રામ કરવાનો છે સાંજે. તો એ બનાવવાની છે આપણે. ને હમણાં શિવમભાઈની આવી જાય તો આપણે એ તૈયારી કરવા મળીએ ને મૂકી દઈએ. તો આપણે એ બનાવી નાખીએ, પછી તમને આગળ બતાવશું. પછી અમારી નેન્સી બેન તો જાગી ગયા છે, તારે ચા દૂધ પીવાનું છે. ને એમાં રોજનો ટાઈમ હોય ચા દૂધ પીવી જ પડે જ. મોર વીએ ગયા આપણે જોઈને, અમારે ખેતરમાં મોર આવ્યા હતા. તો જો આ બાજુ છે, હાલ તને બતાવું. તો આપણે જો અત્યારમાં દાળ ઢોકળી બનાવીએ છીએ. આપણે ખાવાની છે ફેવરેટ. જો આમાં આપણે બને છે એમ તો વઘાર પણ કરી નાખ્યો છે ને આપણે એમાં ઢોકળી પણ નાખી દીધી છે. તો તમને બતાવું આપણે જો કેવી રીતે રોટલી બનાવી નાખીએ. તો જો આપણે છે ને આમ રોટલી બનાવી નાખી પહેલાં. પછી એમાં નાખવાની છે આપણે બટકા પાડીને કટકા. તમે કેમ કરો જરાક કોમેન્ટ કરીને કહેજો મને. તો આપણે આમ રોટલી કરી પછી એને ચક્કડા કેમ ચક્કર પાડાના કરી એમાં કરી નાખવાના. તમે કેમ કરો? તો આવી રીતે કરું. જો આપણે તો ઘઉંના લોટની જ કરીએ. ચણાના લોટની અમુક ચણાના લોટની કરે, પણ એની કરતાં મજા આવે. જો આપણે આમાં નાખી દઈએ. બે જાડી હોય તો સારી પડે, ને પતલી હોય ને જાડી હોય ને આપણે એ તો બધાને જેવી સારી લાગે એવી કરે. લઈ નાખીએ. જો આપણી ઢોકળી એમના રેડી થઈ જાય એટલી વારમાં અમારા વ્લોગમાં બન્યા રહેજો. જો આપણે દાળ ઢોકળી બનાવી નાખીને પછી બની ગઈ તૈયાર. ને હવે આપણે ખાવાની તૈયારી કરી નાખી છે. એમાં નેન્સી બેન ને સંજના બેન ને પપ્પા જો થાળીમાં ભરી ભરીને ખાય છે. આપણે બતાવીએ મેં કેવી દાળ ઢોકળી બનાવી છે. તો જો આપણે આવી રીતે બનાવી છે. ને તમે કેમ બનાવતા હોય તો કોમેન્ટ કરીને કહેજો. સારી બની કે નહીં કોમેન્ટ કરીને કહેજો. જવા નેન્સી બેન ને પપ્પા તો જો નેન્સી જો કેમ ખાય. નેન્સી બતાવી તો ખરી ભાવે કે મસ્ત બની કે તને સંજુ? મસ્ત બની છે. મસ્ત બની, બહુ મસ્ત બનાવી. જો પીધા એમ લાગે. પીધા વધવાય નથી દીધી, થોડીક જ છે આમાંથી. તમે એને ખાઈ હોય તો આવી જાઓ ને કેવી બની જરા કોમેન્ટ કરીને કહી દેજો અમને. તો આપણે પણ દાળ ઢોકળી ખાવાનું શરૂ કરી દઈએ. મિત્રો આપણે દાળ ઢોકળી ખાવા મળ્યા છે. નેન્સીના મમ્મીએ બનાવેલી છે મસ્ત મજાની દાળ ઢોકળી. બહુ મીઠી લાગે મને તો. નેન્સી તમને કેવી લાગે દાળ ઢોકળી? બહુ ભાવે ને? હે સંજુ તને કેવી લાગે બેન દાળ ઢોકળી? તો શિવમભાઈ જો અહીં બેઠા છે. શિવમભાઈ ને ખાવાની છે પણ વાર લાગશે. બધા ખાઈ લે પછી કા. તને કેવી લાગે? મસ્ત મજાની મસ્ત છે. ઓ કેદુની હમણાં બનાવી નહોતી તે મસ્ત લાગે છે. મને જ ખાવાનું મન થયું એટલે મેં બનાવ્યો. તને કેવી લાગે સંજુ બેન? જો તપેલીમાં એટલી વધવા દીધી છે. આપણે 2 થાળી ભરી ખાઈ લીધી છે. હાલો તમને ભાવે તો કોમેન્ટ કરજો. કરજો. ઓકે બાય.